નમસ્તે મિત્રો, જીનકો ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અમે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના 2 દિવસના પ્રવાસે આવ્યા છીએ। અત્યારે સવારના 8:15 વાગ્યે અમે એકતાનગર રેલવે સ્ટેશન છીએ। અમે આ બસમાં અહીંથી 5 કિલોમીટર જેટલું સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસ સ્ટેશને જવાના છીએ। મિત્રો, 15 મિનિટમાં અમે એકતાનગર રેલવે સ્ટેશનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ બે પર પહોંચી ગયા છીએ। આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બસ બે છે। સામે લોકર રૂમ છે, જેમાં અમે અમારો લગેજ ડિપોઝિટ કરી દીધું છે। આ બધી ખલવાની ટુ જરવાની ઇકો ટુરિઝમ ટૂર બસ છે, જેમાં અમે સાંજના 5 વાગ્યા સુધી ફરવાના છીએ। મિત્રો, આ બસમાં વ્યક્તિ દીઠ 400 રૂપિયા ટિકિટ છે। આ વિશ્વવન સ્ટેચ્યુ ઓફ યુનિટીના એન્ટ્રન્સની એકદમ બાજુમાં જ છે। વિશ્વના અલગ અલગ દેશોમાંથી વૃક્ષો લાવીને આ સુંદર વિશ્વવન બનાવવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર જોવાલાયક વિશ્વવન। વિશ્વવનમાં અમે 1 કલાક જેવું ફર્યા અને વિશ્વના અલગ અલગ દેશોની વૃક્ષો અને વનસ્પતિ જોઈ। ચાલો આગળ હજુ ઘણું બધું જોવાનું છે। વિશ્વવનથી ગોરા બીચ થઈને નર્મદા નદીને સામે કિનારે અમે એકતા નર્સરીમાં આવ્યા છીએ, જે વિશ્વવનથી આશરે 7-8 કિલોમીટર જેટલું છે। એકતા નર્સરી સ્ટાફના મેમ્બર અમને એકતા નર્સરી વિશેની માહિતી આપે છે। ખલવાની ટુ જરવાની ઇકો ટુરિઝમ બસ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આજુબાજુના 8 પર્યટન સ્થળો પર ફેરવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના 15 કિલોમીટરના સર્કલમાં આ બસ લગભગ 50 કિલોમીટર જેટલું ફરે છે। બોન્સાઈ પ્લાન્ટની વચ્ચે બુદ્ધ ભગવાન। મિત્રો, બપોરના 11 વાગ્યે અમે સરદાર સરોવર ડેમની એકદમ નજીક કેક્ટસ ગાર્ડનમાં છીએ। કેક્ટસ ગાર્ડનના વ્યૂ પોઈન્ટ ઉપરથી એક બાજુ સરદાર સરોવર ડેમ અને એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ। ખૂબ જ સુંદર દ્રશ્ય। નર્મદા નદી, સામેના પહાડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી। ઇકો ટુરિઝમ ટૂર બસમાં આ અમારું 3જું પર્યટન સ્થળ છે। ઇકો ટુરિઝમ બસની 400 રૂપિયાની ટિકિટ લીધા પછી વચ્ચે જે 8 પર્યટન સ્થળો આવે છે, તેમાં કોઈ જગ્યાએ પ્રવેશ ટિકિટ લેવાની નથી હોતી। 400 રૂપિયાની ટિકિટમાં આ બધી પ્રવેશ ટિકિટ સામેલ હોય છે। આ સુંદર મજાનો બટરફ્લાય ગાર્ડન પણ કેક્ટસ ગાર્ડનની બાજુમાં જ છે। આ સેલ્ફી પોઈન્ટ છે કે બટરફ્લાય ગાર્ડનનો। કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન જોયા પછી અમે ઇકો ટુરિઝમ બસમાં જરવાની વોટરફોલ પર આવ્યા છીએ। જરવાની વોટરફોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ 2થી અંદાજે 16 કિલોમીટર જેટલું છે, જે પહાડી રસ્તો સર્પાકાર ચડાવ ઉતારવાળો રસ્તા પરથી આવવાનું હોય છે। મિત્રો, બગીચા, ગાર્ડન વગેરે તો આપણે બનાવ્યા હોય છે, પણ આ જરવાની વોટરફોલ કુદરતની રચના છે। પ્રકૃતિનું સુંદર દ્રશ્ય જરવાની વોટરફોલ, જ્યાં આપણને પ્રકૃતિ દર્શન થાય છે। ખૂબ જ જોવાલાયક સ્થળ છે આ। જરવાણી વોટરફોલનો ખૂબ જ સુંદર નજારો હું તમને બતાવું છું। મિત્રો, આ છે ખલવાની રિવર રાફ્ટિંગ પોઈન્ટ। અમે જરવાની વોટરફોલથી આરોગ્ય વન ગયા હતા અને આરોગ્ય વનમાં અમે બપોરે લગભગ 1:30-2 વાગે આરોગ્ય વન કાફેમાં જમ્યા હતા। સવારનો નાસ્તો અમે એકતા નર્સરીમાં કર્યો હતો। એકતા નર્સરી અને આરોગ્ય વન પર જમવાની અને નાસ્તાની વ્યવસ્થા છે।
સામે ખલવાની રિવર રાફ્ટિંગ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને તેની બાજુમાં આ ઝૂલતો પુલ છે, જેના પર મારા ફેમિલી મેમ્બર ફરે છે, સેલ્ફી લે છે, ફોટા પાડે છે અને એન્જોય કરે છે. અહીં રિવર રાફ્ટિંગ કરવું હોય તો તેના માટે 1000 રૂપિયા ટિકિટ છે અલગથી, જે ઇકો ટુરિઝમ ટૂર બસની 400 રૂપિયા ટિકિટથી અલગ છે આ 1000 રૂપિયા. અને આ 1000 રૂપિયામાં રિવર રાફ્ટિંગ માટેની કીટ વગેરે બધો સામાન અહીંથી આપવામાં આવે છે. અમને ટ્રેનિંગ આપવામાં આવે છે, શીખવાડવામાં આવે છે બધું કે કેવી રીતે રિવર રાફ્ટિંગ કરવું વગેરે. અહીં પાણીનો ફ્લો ખૂબ જ વધારે છે અને પાણી વહી જાય છે એનો અવાજ પણ જોરદાર આવે છે. આજુબાજુમાં ગાઢ જંગલ છે એટલે આપણને આમ અહીં અલગ જ અનુભવ થાય છે. સામે રિવર રાફ્ટિંગ માટેની તૈયારી થઈ રહી છે અને પર્યટક લોકો તૈયાર છે રિવર રાફ્ટિંગ માટે. એમને ટ્રેનરો ટ્રેનિંગ આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે કેવી રીતે રિવર રાફ્ટિંગ કરવું, શું સલામતી રાખવી વગેરે માર્ગદર્શન આપે છે. એમને 1-2 વાર થોડુંક પહેલાં રિવર રાફ્ટિંગ શીખવાડે, થોડુંક કરાવે, પછી જ એમને આગળ મોકલે છે અને બધા ટ્રેનરો પણ એમની સાથે જ હોય છે. ખલવાની ઇકો ટુરિઝમ સાઇડ અને આ રિવર રાફ્ટિંગ પોઈન્ટ પર અમે 1.5 કલાક જેવું ફર્યા. હવે અહીંથી અમારું લાસ્ટ પોઈન્ટ છે ડાયનો ટ્રાયલ, પણ હવે અમે ત્યાં જવાના નથી. જો અમે ડાયનો ટ્રાયલ જોવા જઈએ તો આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનું મોડું થઈ જાય. 6 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ટ્રી બંધ થઈ જાય છે. અત્યારે લગભગ 4:30 વાગ્યા છે. હજુ અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવાનું છે, એટલે અમે ડાયનો ટ્રાયલ અને જંગલ સફારી કાલે જોઈશું. આજે હવે અમે અહીંથી સીધા જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી. સાંજે 5 વાગે ત્યાં પહોંચીશું અને 5 થી 6 વાગ્યા સુધી 1 કલાક સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરીશું. અમે હવે ગોળબોલે ગેટના રસ્તે થઈને સરદાર સરોવર ડેમની એકદમ નજીકથી પસાર થઈશું. આ ગોળબોલે ગેટ છે. રિવર રાફ્ટિંગ કરાય રાઈટ સાઈડમાં ગોળબોલે ગેટ છે, જે મહારાષ્ટ્રના એન્જિનિયર હતા ને. અત્યારે સાંજના 5 વાગે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ, અંદર એન્ટર થઈ ગયા છીએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એમની ફોટો પ્રદર્શન વગેરે જોઈ રહ્યા છીએ. અહીંયા જો બધા મિત્રો, આજે અમે BRG બજેટ સ્ટે હોટલમાં રોકાવાના છીએ. હવે અમે અહીંથી લેસર શો જોયા પછી હોટલ પર જઈશું, રાત રોકાઈશું અને કાલે જંગલ સફારી, ડાયનો ટ્રાયલ વગેરેની મુલાકાત લઈશું. મિત્રો, આજે એક દિવસમાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના ઘણા બધા પર્યટન સ્થળો જોયા, ઘણું બધું ફર્યા અને આ મેં એક હાઇલાઇટ જેવો વિડીયો બનાવ્યો છે. જો વધારે બધું શૂટિંગ બતાવું તો ઘણો લાંબો વિડીયો થઈ જાય, એટલે ટૂંકમાં આ બધું હાઇલાઇટ જેવો વિડીયો બનાવી અને તમને એક દિવસનો પ્રવાસ બતાવ્યો છે. મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટીના 2 દિવસના પ્રવાસના મેં 3 વિડીયો બનાવ્યા છે અને હજુ એક વિડીયો બનાવવાનો બાકી છે. તમામ વિડીયોમાં બધી માહિતી આપી છે, તો વિડીયો જુઓ. જીનકો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. હરો ફરો અને આનંદ કરો મિત્રો, મોજ કરો.